સૌથી વધારે આત્મહત્યા કોણ કરે ખબર છે? ભણેલો કરે, અભણ નો કરે. હા, સમજવા જેવું લોજિક છે. સૌથી વધારે આત્મહત્યા કોઈ કરતું હોય તો એ ભણેલો કરે. અત્યાર સુધીની સરેરાશ ને સરવાળો તમે જુઓ તો અભણ આત્મહત્યા ન કરે. કેમ? એને એના આત્મા ઉપર વિશ્વાસ છે એટલે આત્મહત્યા નથી કરતો. અને ભણેલો હોય ને એને એના આત્મા ઉપર વિશ્વાસ ન હોય, પરીક્ષામાં રિઝલ્ટ નબળું આવે તો આત્મહત્યા કરાય એટલે નપાસ થયા. બીજું શું થયું? જિંદગી થોડી બગડી છે. અત્યારે તો પરીક્ષાના રિઝલ્ટ હમણાં જ આવ્યા એટલે મને કેવું ગમશે. ઘણી વખત આપણે દીકરાને 10મું ધોરણ આવે, 12મું ધોરણ આવે ને એટલે આપણે શું કહીએ? મારા દીકરાને 10મું છે, ક્યાંય બહાર નહીં જવાનું, વાંચવા બેસવાનું. 12મું છે, વાંચવા બેસવાનું. એટલે આ 12મું પરીક્ષાનું છે, જીવનનું નથી. હું મંડાણા છો. છોકરાને એમ કહો કે બેટા તારાથી થાય એટલું તું કર. બાકી હું તમને ગેરંટી મારીને લેખિત આપું, રોજ સવારમાં દીકરાને એમ કહો 3 ગાયત્રીની માળા કર. 97 નહીં, 100 માંથી 100 લાવે. 3 ગાયત્રીની માળા કરતો થઈ જા રોજ. કર. આ શીખવાડો ને નહીં. આપણે હવારમાં પોરમાં ઉઠીએ ત્યારથી એ કહીએ વાંચવા બેસજે, 12મું છે. એટલે ઓલાને ખાલી એક વસ્તુ યાદ રહે, 12મું છે. પછી કાં 12મું થાય ને કાં 12મું થાય, બેમાંથી એક થાય. સંતાનોને ક્યારેય એવી રીતે દબાવશો નહીં. તમારું રિઝલ્ટ જોઈ લેવાનું, તમારું પરિણામ જોઈ લેવાનું. તમને બહુ છોકરા, હા ભણાવો, એને સારા સંસ્કાર આપો, એજ્યુકેશન આપો. એજ્યુકેશનની જરૂર છે, આગળ વધારો. ભારતની અંદર એજ્યુકેટેડ વ્યક્તિ આજે ભારતનું નામ રોશન કરવા માટે સક્ષમ છે છોકરાઓ, પણ એને એવો ભાસ ન આપો. હવે અત્યારે ભણેલા છે એ જે દર્શન કરવા નથી આવતું. એકચ્યુઅલી હું આમાં બિલીવ ન કરું તો આજે અહીંયા બિલીવ નહીં કરે, કાલથી તારા મા બાપને તું બિલીવ નહીં જ કરે. અમને વિશ્વાસ છે. એટલે છોકરાઓને શીખવાડો, તારા બેટા કાંઈ નહીં કરવાનું. रामचरितमानस कहे मात पिता गुरु प्रभु की बानी, 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 बिनु विचार करिय सुख मानी, बिनु विचार करिय सुख मानी. સંતાનોને પણ કહું છું, મા બાપ કહે અને ગુરુ કહે, આંખો બંધ કરી લો. ખોટું હોય સાચું હોય એ ભગવાન જાણે, પણ મા બાપ કહે અને ગુરુ કહે એટલે આંખો બંધ કરીને કરી જ લેવાનું. મારા ઉપર વિશ્વાસ ના આવતો હોય તો કઈ નહીં, ભગવાન રામ પોતે બોલ્યા છે, રામજી પોતે કહે છે, માત પિતા ગુરુ પ્રભુ કી બાની, માત પિતા ગુરુ પ્રભુ કી બાની, बिनु विचार करिय सुख मानी, बिनु विचार करिय सुख मानी. मात पिता गुरु प्रभु की बानी, बिनु विचार करिय सुख मानी. વિચાર કરવાની આવશ્યકતા જ ન હોય. ગુરુ કહે વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્મસ્મન દીનત્વ ભાવના, મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતિ. ગુરુ કે એટલે કરી નાખવાનું, બસ. માતા પિતા કે એટલે કરી નાખો. નવધા ભક્તિમાં સૌથી પહેલી ભક્તિ શ્રવણ. સાંભળતા શીખી જાવ એટલે તમે શ્રવણ. શ્રવણ થવા માટે કઈ કાવડ લઈને મા બાપને બેસાડી અને ચારે બાજુ યાત્રા કરાવવાની જરૂર નથી. ખાલી મા બાપનું સાંભળતા થઈ જાઓ એટલે તમે શ્રવણ.